નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવી। રાજ્યની અંદર આજ સાંજથી સિસ્ટમની અસર થશે અને ધોધમાર વરસાદ પણ પડશે। એક સાથે 3 થી 4 બનેલી સિસ્ટમ ગુજરાત પર કયા કયા વિસ્તારોમાં અસર કરશે તેને લઈને વાત કરવી છે। વિન્ડી મેપ અહીંયા દેખાતો હશે। પહેલા તો આપણા દેશનો નકશો છે ને, દેશના નકશાની એકદમ વચ્ચે એકદમ સેન્ટરની અંદર તમને એક મજબૂત ઘાટી સિસ્ટમ દેખાઈ રહી છે। એ ધીમે ધીમે ગુજરાત તરફ પણ આવી રહી છે। જી હા, આજની રાત અને આખો કાલનો દિવસ એટલે કે 30 તારીખથી લઈને 31 તારીખ સુધી, 31 તારીખનો આખો દિવસ ગુજરાત માટે ભારે રહેવા જઈ રહ્યો છે। હવે માત્ર આપણે ગુજરાતનો મેપ એક જોઈ લઈએ, ઝૂમ કરી લઈએ, ગુજરાતના મેપ પર ફોકસ કરી લઈએ કે સૌથી પહેલા કયા કયા વિસ્તારોની અંદર આગામી દિવસોમાં એટલે કે 1 થી 2 કલાકોની અંદર અસર જે છે તે થશે। આજે રાત્રિના 9 વાગ્યાનો સમય છે, હવે 12 વાગશે અને ધીમે ધીમે રાત્રિનો જેમ જેમ રાતનો સમય થશે તેમ તેમ આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતથી પ્રવેશ કરશે। જુઓ તમે, એ સિસ્ટમ પહેલા ક્યાંથી ચડી? દક્ષિણ ગુજરાતથી આવે છે, પછી આ જે ભાગ છે, નીચેનો જે ભાગ છે અહીંયા તમને દેખાતો છે, આ દક્ષિણના ભાગોથી વરસાદ શરૂ થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવશે અને અહીંયા તમને જે સિસ્ટમ એકદમ દેખાઈ રહી છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર, એ ધીમે ધીમે ગુજરાત પર આવશે। ગુજરાતમાં કયા વિસ્તારોમાં અસર થશે? સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અસર થશે, મધ્ય ગુજરાત આખામાં, ઉત્તર ગુજરાત આખામાં, દક્ષિણ ગુજરાત આખો આવરી લેશે। કચ્છ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી શકે છે। આવતીકાલના દિવસમાં જોવા જઈએ તો લગભગ સવારે 6 વાગ્યાથી, આવતીકાલે સવારે 6 વાગ્યાથી વરસાદની તીવ્રતામાં વધારો થશે અને આવતીકાલનો દિવસ અતિ ભારે રહી પણ શકે છે। જુઓ તમે, હવે આ જે સિસ્ટમ અહીંયા તમને દેખાતી હશે, ક્યાં બની છે? વડોદરામાં એમની અસર છે, ગોધરામાં એમની અસર છે, નડિયાદમાં તેમની અસર છે, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આ આખામાં કેટલી સિસ્ટમ જો 1, 2 અને 3 બનેલી સિસ્ટમ જે છે તે ગુજરાત પર હવે હાવી થઈ જશે અને આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આખા ગુજરાતની અંદર મેઘ તાંડવ મચાવી શકે છે। જુઓ, અમદાવાદમાં ફરી એકવાર એ જ પ્રકારના દ્રશ્યો સામે આવી શકે છે। ડરાવવાની કોઈ અમે વાત નથી કરી રહ્યા, પરંતુ જે પ્રમાણે અહીંયા વિન્ડી મેપ બતાવી રહ્યા છે, જે પ્રમાણે હવામાન વિભાગ અવકાશ જાહેર કરી રહ્યા છે, એમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમદાવાદ અને ગાંધીનગર માટે 2 દિવસ અતિ ભારે રહેશે। સંભાળવાની ખૂબ જરૂર છે, કારણ કે આ સિસ્ટમની સીધી જ અસર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં થશે। ત્યારબાદ નીચે આવે તો સુરેન્દ્રનગર છે, ત્યાં થશે એમની અસર। ભાવનગરમાં પણ ભારે વરસાદ પડશે। નીચેના અરબ સાગરના જે ભાગો છે ત્યાં છૂટા છવાયા વરસાદ પડે તેવી સંભાવના, પણ કચ્છમાં પણ હવે ધોધમાર વરસાદ વરસી શકે છે। આ તમે જુઓ કે જ્યાં હવે 1 તારીખથી નવા મહિનાની શરૂઆત, ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે એટલે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે। જુઓ કેવી રીતે 1 તારીખમાં કેવી રીતે આખી સિસ્ટમ ક્યાં ફરે છે। અમદાવાદમાં આવતીકાલથી સાંજથી, આમ તો આજ સાંજથી જ અસર થઈ જશે। આજ સાંજથી લઈને કાલનો આખો દિવસ અને પરમ દિવસનો આખો દિવસ એટલે કે 31 તારીખ અને 1 તારીખ, એ 2 દિવસ અતિ ભારે રહી શકે છે। આ સિસ્ટમ જુઓ તમે કેવડી મોટી બની ગઈ છે, એટલે અહીંયાથી તમે જુઓ ભરૂચથી લઈ અને છેક ગુજરાતની બોર્ડર ક્રોસ કરી અને રાજસ્થાન સુધીની આ સિસ્ટમ જે છે તે વધુ મજબૂત બની ગઈ છે। જોઈ લઈએ 1 તારીખમાં ક્યાં સુધી એમની અસર થાય છે। સાંજ સુધીમાં 1 તારીખની અંદર તમે જુઓ કે એ લાગલગાટ એકદમ અમદાવાદના આખા વિસ્તારોમાં ફરશે અને ત્યારબાદ ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધે તેવી સંભાવના છે। આખું કચ્છ અત્યારે વરસાદી સિસ્ટમે આવરી લીધું છે। કચ્છીઓ માટે ખૂબ સારા સમાચાર છે, ખેડૂતો માટે સારા સમાચાર છે કે જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે। જો આ 1 તારીખમાં બપોરે 3 થી 5 નો સમય છે, આખા કચ્છમાં ભારે વરસાદ છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે, મધ્ય ગુજરાતમાં વરસાદ છે અને ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ બધા જ ખાલીખમ છે, કોરું કટ છે, ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો, પણ ત્યાં પણ આગામી જે સિસ્ટમો બનશે એની અસર થશે। હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે વારો છે ઉત્તર ગુજરાત, કચ્છનો। કચ્છમાં 2 દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે અને એના જ કારણે આ સિસ્ટમ જે છે તે જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી એમાંથી ડિપ્રેશનમાં ફેરવાય છે, થોડી મજબૂત વધુ બની ગઈ છે। પવનની ગતિ ખૂબ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે અને આના જ કારણે રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ
આવી પણ શકે છે। આ કોઈ ડરાવવાની વાત અમે નથી કરી રહ્યા, ચોંકાવનારા દાવાઓ જે છે તે પણ નથી કરી રહ્યા, પરંતુ જે મેપમાં બતાવી રહ્યું છે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે માહિતી આપી રહ્યું છે તેના પરથી અમે આ પ્રિડિક્શન કરી અને અમે તમને તમારી પાસે આ માહિતી જે છે તે પહોંચાડી રહ્યા છે। તમારી આસપાસ કેવો વરસાદ છે, કેવું વાતાવરણ છે, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને ખાસ કમેન્ટ બોક્સમાં લખજો। મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ। નમસ્કાર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।